ચર્ચમાં ઉજવણી કરવામાં આવી હતી। અહીં દર વર્ષે અદ્ભુત રીતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે। તો શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં। ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર નાતાલ છે, જેથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે। આ તહેવાર 25મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે। ઈસુ ખ્રિસ્તુના જન્મદિવસની યાદમાં નાતાલ ઉજવાય છે। ચર્ચને જગમગતી રોશનીથી શણગારવામાં આવતું હોય છે। 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી વિવિધ પ્રકારના ચર્ચમાં કાર્યક્રમો થતા હોય છે, જેમાં ગરબા, યુથ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ખાસ કરીને આજે દુનિયા નાતાલનો તહેવાર ઉજવી રહી છે અને નાતાલ એ ઈસુનો જન્મ ઉજવે છે। ઈસુ આ પૃથ્વી પર પાપ મટાડી અને શાંતિ અને આનંદ આપવા આવ્યા હતા અને એટલે આજે ખાસ કરીને આપણે પણ આ શાંતિના યાત્રામાં શાંતિ, બીજાઓની શાંતિ ફેલાવવા માટે ને દુનિયામાં આનંદ ફેલાય, યુદ્ધ મટે એ માટે ખાસ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ એની શાંતિ અને આનંદ સૌ જગા પર ફેલાવે એ જ શુભેચ્છા। થેન્ક યુ। ખ્રિસ્તી ધર્મના લોકો એવું માને છે કે ઈસુ ખ્રિસ્ત વિશ્વને પાપમાંથી મુક્ત કરવા આવ્યા હતા। નાતાલ એ આશા, પ્રેમ અને દયાનો તહેવાર છે। તે લોકોને એક સાથે લાવે છે અને તેમને એકબીજા પ્રત્યે દયાળુ બનવા પ્રેરણા આપે છે, જેમાં કેક કાપીને એકબીજાને મીઠાઈ કે ભેટ આપીને નાતાલ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આ સિવાય ખ્રિસ્તી ધર્મમાં ઘણા બધા તહેવારો ઉજવાતા નથી, એટલે જ નાતાલ એ ખ્રિસ્તી ધર્મના લોકોનો સૌથી મહત્વનો અને મોટો તહેવાર બન્યો છે। નાતાલ જુઓ, એવું છે કે ધાર્મિક મહત્વ કરતાં નાતાલ એક એવો પ્રસંગ છે કે જેમાં બધા એકબીજાને ભાઈચારાથી મળે છે। કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, આજે અમે પણ એ જ ભાઈચારો દાખવવા માટે અહીંયા આગળ આવ્યા છીએ। મણિનગર વિસ્તાર અને આખા ગુજરાત, આખા ભારતના જે ખ્રિસ્તી સમાજના લોકો છે, એ એક આખો સમાજ એવો છે કે જે લોકોની સાથે ખૂબ પ્રેમથી હળતો મળતો અને ભગવાન ઈસુનો સંદેશો લઈ અને એકબીજાને પોતાના કરવા માટે પ્રયત્ન કરનારો સમાજ છે। 25 ડિસેમ્બર એટલે નાતાલનો તહેવાર અને નાતાલનો તહેવાર એ ખ્રિસ્તી ધર્મ માટે સૌથી મહત્વનો ગણાતો હોય છે અને તેની જ ઉજવણી માટે આજે મણિનગરના કેથોલિક ચર્ચ ખાતે જે મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા છે અને ભગવાન ઈસુની જે પ્રાર્થના છે તે કરતા હતા અને તેની સાથે જે આ તહેવાર છે તેની ઉજવણી કરવામાં આવે છે। આજે ભગવાન ઈસુનો જન્મ થયો હતો અને જન્મદિવસના લીધે જ આજે તમામ જે ખ્રિસ્તી ધર્મના લોકો હોય છે તે ભગવાન ઈસુનો જન્મદિવસ છે તે ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે। તેની સાથે જે ડેકોરેશન પણ ચર્ચની અંદર કરવામાં આવ્યું છે, લાઇટિંગની સાથે લોકો ખૂબ જ જે નવા કપડાં પહેરીને ભગવાન ઈસુનો જે જન્મદિવસ છે તે મનાવવા માટે અહીંયા ચર્ચમાં પહોંચ્યા છે। એટલે કે લોકોમાં એક અલગ જ પ્રકારની ખુશી હોય, તેમના ભગવાન ઈસુનો આજે જન્મદિવસ છે અને તેની જ ઉજવણી તમામ જે લોકો છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ ગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।